પાટણ જિલ્લાના દેલમાલ ગામમાંથી ઝડપાયું નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ। બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડીને શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાં 500ના દરની કુલ 492 નકલી ચલણી નોટ પ્રિન્ટિંગ માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા। અન્ય 3 લોકો ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે। એલસીબીની ટીમે દેલમાલ ગામના નિકુલજી ઠાકોર કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની ધરપકડ કરી, જ્યારે આ કૌભાંડમાં ફરાર ધીરજ ચૌહાણ, કૈલાશ અને પપ્પુ ઠાકોર નામના 3 આરોપીઓની ધરપકડ કરવા વિવિધ ટીમ કામે લાગી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ અગાઉ દિલ્હીમાં એક આંગડિયા પેઢીમાં કામ કરતા, ત્યાં કેટલાક ઇસમોના સંપર્કમાં આવતા નકલી ચલણી નોટોની માંગ ઊભી થઈ, જેના આધારે દેલમાલમાં આ પ્રિન્ટિંગનું ગેરકાયદે કામ શરૂ થયું। તૈયાર કરાયેલી નકલી ચલણી નોટો દિલ્હીની આંગડિયા પેઢી સુધી પહોંચાડવાની આરોપીઓની યોજના હતી। આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગડિયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક ઇસમો સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું। પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે। જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી; કૈલાશ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી; પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલોક। તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે। તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી।